સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ આપણે સાથે મળીને બાઇબલમાં વચનોનો ક્રમબદ્ધ અભ્યાસ કરી રહ્યા છીએ. બાઇબલના વચનો જીવંત છે. તે આજે પણ બોલી રહ્યા છે. આજે પણ ઈશ્વર તે દ્વારા ચેતવણી આપી રહ્યા છે, જેથી આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ. ઈશ્વર શું કહી રહ્યા છે તે જો તમારે વધુ જાણવું છે તો આજના અભ્યાસમાં સામેલ થશો. આજે આપણે હોશિયાના 9મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. તેમાં આપણે જોઈશું કે ઇઝરાયેલ પ્રજાને ઈશ્વરે સમૃદ્ધ બનાવી, પણ ઇઝરાયેલ પ્રજા ભૂલી ગઈ કે તેઓને સમૃદ્ધ કોણે બનાવ્યા, અને તેઓ ભૂમિના ઉત્પાદન તરફ વળી જાય છે. તેઓ ઈશ્વરને ભૂલી જાય છે. મિત્રો, આજનો અભ્યાસ ખૂબ જ ઉત્તેજનદાયક છે. આવો આપણે દેવના સેવક પાસેથી ઈશ્વરનો સંદેશ સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ કાર્યક્રમમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરીએ છીએ, અને આ દિવસોમાં આપણે હોશિયા પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, સ્તવન કાર્યક્રમ દ્વારા તમે અને હું પવિત્ર ઈશ્વરના વચનોનો અભ્યાસ કરીએ છીએ. મિત્રો, આજે આપણે હોશિયા પ્રબોધકના પુસ્તકના 9મા અધ્યાયમાં આગળ વધીશું. મિત્રો, આ સમયે દેશમાં બધું બરાબર છે. તેના પ્રતીક તરીકે ઇઝરાયેલે સમૃદ્ધિને જોવાની શરૂઆત કરી હતી. વાલા મિત્રો, બીજા શબ્દોમાં તેઓ પોતાના નાણાંનું મૂલ્ય વધારવા અને દેશની જમીનનું ઉત્પાદન વધારવા પ્રયત્ન કરતા હતા. ઈશ્વરે તેમને સમૃદ્ધિનો આશીર્વાદ આપ્યો હતો, અને તેઓની પોતાની આત્મિક સ્થિતિની હકીકત સંબંધી તેઓને અંધ બનાવ્યા હતા. મારા પ્રિય દર્શક મિત્રો, હકીકતમાં તેઓ ઈશ્વરના ન્યાય અને શિક્ષારૂપ બંદીવાસને કિનારે આવી પહોંચ્યા હતા. તો મિત્રો, હોશિયા પ્રબોધકના પુસ્તકના 9મા અધ્યાયનો અભ્યાસ શરૂ કરતા આવો આપણે હોશિયા 9 અને તેની પહેલી કલમ વાંચીએ. હે ઇસ્રાયેલ, વિદેશીઓની પેઠે હર્ષનાદ ન કર, કેમ કે તું તારા દેવની પાસેથી વંઠી ગયો છે. દરેક ખડીમાં તે વેતન ચાહ્યું છે. વાલા દર્શક મિત્રો, ઇસ્રાયેલ લોકો ખૂબ પાપોમાં રાચતા હતા અને તેમાં આનંદ કરતા હતા. તેઓ ઈશ્વરને વફાદાર નહોતા, તેઓ ઈશ્વરને વિશ્વાસુ નહોતા અને પાપ કર્યા જ કરતા હતા. તેઓ પોતાનું ઉત્પાદન વધારવા પ્રયત્ન કર્યા કરતા હતા, પણ આ બાબત તેઓ માટે ન્યાય શાસન લાવી. ભલા દર્શકો, શેર બજાર ખૂબ જ ઉચકાયું હતું અને સર્વત્ર ભરપૂરીપણું હતું. અનાજના કોઠારો ભરાઈ ગયા હતા, છલકાઈ ગયા હતા. દ્રાક્ષા રસ પુષ્કળ હતો. આ બધી સમૃદ્ધિથી ઇઝરાયેલ છેતરાયું હતું. વાલા મિત્રો, આજે પણ દુનિયાના દેશો પોતાની સમૃદ્ધિ અને પુષ્કળતાને લીધે છેતરાય છે, ખરું ને?
મિત્રો, લોકોને હવે ભાન થાય છે કે આ બધા સહકારી વેપાર ધંધા, ખેત ઉત્પાદન અને સમૃદ્ધિ પહેલાંના જેવા આશીર્વાદ નથી. આજે દરેક દેશો શેર બજારને બહુ જ મહત્ત્વ આપે છે. ભલા મિત્રો, ખ્રિસ્તી કહેવાતા દેશોને પવિત્ર શાસ્ત્ર કરતાં તેના શેર બજાર પર વધુ મદાર છે. ઇઝરાયેલમાં આવું જ બની રહ્યું હતું. મિત્રો, દેશમાં જુઠ્ઠી સમૃદ્ધિ હતી અને તેઓ ઈશ્વર પર આધાર રાખવાની બાબતથી ઘણા જ દૂર થઈ ગયા હતા. પ્રિય દર્શક મિત્રો, જે દેશો આજે સમૃદ્ધિ અને આબાદી અનુભવી રહ્યા છે તે તેઓ માટે આજે જાણે ઈશ્વરનો ન્યાય બન્યો છે. ઈશ્વર સમૃદ્ધ દેશોનો તેઓની સમૃદ્ધિ વડે ન્યાય કરે છે. ઇઝરાયેલનો પણ ઈશ્વરે તેની સમૃદ્ધિ વડે ન્યાય કર્યો. તેમણે કહ્યું, મેં તને સર્વ પૂરું પાડ્યું છે અને તું તેને પોતાની શક્તિ અને લાયકાત સમજે છે, તો તું અભિમાની બન્યો છે અને આ સમૃદ્ધિનો યશ મને આપતો નથી અને મારા તરફ જોતો નથી, મારા તરફ દ્રષ્ટિ રાખતો નથી. આ ઇઝરાયેલનું ચિત્ર હતું અને બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના સર્વ સમૃદ્ધ દેશોનું પણ તે ચિત્ર બન્યું છે. વાલા મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય 2 અને 3 કલમમાં આ પ્રમાણે લખ્યું છે, ખડીઓ તથા દ્રાક્ષા કુંડો તેઓનું પોષણ કરશે નહીં ને તેને નવા દ્રાક્ષાની ખોટ પડશે. તેઓ યહોવાના દેશમાં રહેવા પામશે નહીં, પણ એફ્રાઈમ ફરીથી મિસર જશે ને તેઓ આસુરમાં અપવિત્ર અન્ન ખાશે. વાલાઓ, અહીં ઈશ્વર હવે પછી પડનાર તંગીની વાત કરે છે. ઈશ્વર સ્પષ્ટ જણાવે છે કે તેઓને દેશ નિકાલ કરવામાં આવશે. જો કે ઈશ્વરે તેઓને કહ્યું હતું કે તે ઇબ્રાહિમ, મૂસા અને દાઉદ સાથેનો તેમનો કરાર કદી ભૂલશે નહીં. તેમ છતાં આ દેશમાં ઇઝરાયેલના વસવાટનો સમય તેઓની ઈશ્વર પ્રત્યેની આધીનતા પર આધારિત છે. ઈશ્વર હવે તેઓનો દેશ નિકાલ કરશે. મારા પ્રિય દર્શક મિત્રો, તેઓ આસુરમાં અપવિત્ર અન્ન ખાશે એમ ઈશ્વર કહે છે. આ લોકો ઈશ્વરથી દૂર ગયા હતા અને તેઓએ ઈશ્વરના નિયમોનો ભંગ કર્યો હતો. હવે ઈશ્વર કહે છે, હવે હું ખરેખર તમને અપવિત્ર અન્નનો ખોરાક આપીશ. હવે તેઓને કોઈ પ્રકારનો આનંદ થશે નહીં. તેઓ વધારે અને વધારે પાપ કરતા હતા, પણ તેનો લાભ તેઓને થતો ન હતો. મિત્રો, આજે ઘણા બધા લોકો માટે આ બાબત સત્ય છે. મિત્રો, લોકો સતત પાપો કરીએ જ જાય છે, પણ તેનો આનંદ તેઓને થતો નથી અથવા તેનો આનંદ તેઓને મળતો નથી. આવા અસંતોષ અને અતૃપ્તિને બદલે માણસ આખરે પ્રભુ પાસે આવે તો કેવું સારું. પ્રભુ ઈસુ સર્વને તૃપ્ત કરવા આવ્યા છે. તે જીવનની રોટલી અને જીવનનું પાણી છે. પ્રિય મિત્રો, તે તમારા જીવનનો આનંદ અને સંતોષ બની શકે છે. શું તમે આ વિશે ગંભીરતાથી વિચાર કરી શકો છો? આ વિશે વિચાર કરજો અને આપણે આપણા અભ્યાસમાં આગળ વધતા હોશિયા પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય તેની 4 થી 6 કલમો આ પ્રમાણે જણાવે છે, તેઓ યહોવાને દ્રાક્ષારસના પ્રિયાર્પણો રેડશે નહીં ને તેઓના અર્પણો તેને સંતોષકારક લાગશે નહીં. તેઓના બલિદાનો તેમને શોક કરનારાઓના અન્ન જેવા થઈ પડશે. જેઓ તે ખાશે
તેઓ સઘળા વટળી જશે, કેમ કે તેમનું અન્ન તેમની ભૂખ ભાંગવાના કામમાં આવશે. તે યહોવાના મંદિરમાં દાખલ થશે નહીં. મુકરર પર્વને દિવસે તથા યહોવાના ઉત્સવને દિવસે તમે શું કરશો? કેમ કે જુઓ, તેઓ નાશ પામેલા દેશમાંથી જતા રહ્યા છે. તો પણ મિસર તેઓને એકઠા કરશે, મોત તેઓને દાટશે. તેઓના રૂપાના સુંદર દાગીના ઝાંખરાને હવાલે થશે. તેમના તંબુઓમાં કાંટા ઉગી નીકળશે. વાલા દર્શકો, તેઓમાંના ઘણા બંદીવાસ પછી મિસર દેશમાં ગયા. જેમ ઈશ્વરે ઠરાવ્યું હતું તેમ દેશની બહાર તેઓ ઈશ્વરનું ભજન કરી શક્યા નહીં. કેટલી બધી કરુણતા! વાલા દર્શક મિત્રો, ઈશ્વરે તેઓને ભજનને માટે પરવાનગી આપી નહીં. વાલાઓ, હવે આપણે હોશિયા 9:7 કલમમાં લખ્યું છે, શિક્ષાના દિવસો આવ્યા છે, બદલો લેવાના દિવસો આવ્યા છે. ઇસ્રાયેલ તે જાણશે. તારા પુષ્કળ અન્યાયને લીધે તથા અધિક વેરને લીધે પ્રબોધક મૂર્ખ ગણાય છે, ને જે માણસમાં દેવનો આત્મા છે તે ઘેલો મનાય છે. વાલા મિત્રો, ઇસ્રાયેલ આત્મિક રીતે પોતાના માર્ગમાં ભૂલો પડ્યો હતો. શા માટે? તેઓની આગેવાનીને લીધે. આપણા આગેવાનો, અધિકારીઓ અને ધર્મસેવકો શું માને છે અને શું શીખવે છે તે ખૂબ જ મહત્વનું છે. તેઓનું કાર્ય ઈશ્વરના વચનો વડે લોકોને સીધા માર્ગમાં દોરવાનું છે, જેથી લોકો ઈશ્વરનો પરિચય અને નિકટતા પ્રાપ્ત કરે. ઇઝરાયેલે ઈશ્વર પ્રત્યે પોતાની પીઠ ફેરવી અને તેથી ઈશ્વરનો ન્યાય તેઓ માટે હતો. તેઓએ પોતાની આત્મિક પરખ ગુમાવી હતી. ઈશ્વર વિશેનું અજ્ઞાન એ આજનો પણ ખૂબ મોટો પ્રશ્ન છે. તે મંડળી અને દેશને ખોટા માર્ગે અને આખરે નાશને માર્ગે લઈ જાય છે. આજે મંડળીના ઘણા લોકો ખોટી માન્યતાઓ અને દુર્મતોથી ખેંચાઈ જાય છે અને એવા પંથોનો ભોગ બને છે. તેનું કારણ ઈશ્વરના વચનનું અજ્ઞાન અને ખરા ખોટાનો ભેદ પારખવાની ઉણપ છે. કેટલું ખરું! વાલાઓ, ઈશ્વરે કહ્યું કે તેમણે ઇઝરાયેલને શિક્ષા કરવા નક્કી કર્યું છે. તેથી આજે જેઓ ઈશ્વરના લોકો હોવાનો ઢોંગ કરે છે અને દેખાડો કરે છે, તેઓ માટે આ ઇઝરાયેલનો ન્યાય ચેતવણી સમાન ઉદાહરણ છે. મિત્રો, મારે અને તમારે ધ્યાન રાખવાની જરૂર છે. વાલાઓ, હોશિયાનું પુસ્તક 9મો અધ્યાય અને 8મી કલમમાં લખ્યું છે, એફ્રાઈમ મારા દેવની પાસે ચોકીદાર હતો. પ્રબોધકના સર્વ માર્ગોમાં પારધીની ઝાડ છે તથા તેના દેવના મંદિરમાં વેર છે. અહીં પણ એવા લોકો હતા કે જેઓ આવનાર ઈશ્વરના ન્યાય વિશે લોકોને ચેતવતા રહેતા હતા. તેઓ સિદ્ધાંતવાદીઓ હતા. પણ મિત્રો, ઉદાર મતવાદીઓ આજે રાજકારણ, સમાચાર માધ્યમો અને મંડળીમાં પણ જોવા મળે છે. તેઓ પ્રબોધકના સર્વ માર્ગોમાં પારધીની ઝાડ છે. તેઓ લોકોને ફસાવે છે અને તેમનું મન ફેરવી નાખે છે. તેથી લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા જાય છે. મિત્રો, હવે આપણે હોશિયા 9 અને 9મી કલમ વાંચીએ. ગિબિયાના દિવસોમાં થયા હતા તેમ તેઓ અતિ ભ્રષ્ટ થઈ ગયા છે. તેઓના દુરાચરણનું સ્મરણ કરીને
તે તેઓના પાપની શિક્ષા કરશે. વાલાઓ, ઈશ્વરે ઇઝરાયેલના પાપ માટે ન્યાય કરીને તેને શિક્ષા કરવાનો ઈરાદો કરી દીધો હતો. હવે તેમાં જો, તો અને કે પણ ને કોઈ સ્થાન ન હતું. કદાચ આપણને તે ન ગમે, પણ ઈશ્વર પાપનો ન્યાય કરે છે. કેટલી સાચી વાત છે! ઈશ્વર પાપનો ન્યાય કરે છે. હોશિયાનું પુસ્તક 9મો અધ્યાય અને 10મી કલમ જણાવે છે, અરણ્યમાં દ્રાક્ષા મળે તેમ ઇસ્રાયેલ મને મળ્યા. અંજીરીની પહેલી મોસમમાં તેનું પ્રથમ ફળ જોવામાં આવે તેમ મેં તમારા પૂર્વજોને જોયા. પણ તેઓ બઆલ પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કાર પાત્ર થયા. વાલા દર્શકો, દ્રાક્ષા અને અંજીરનું ઝાડ ઇઝરાયેલ પ્રજાના પ્રતીકો છે, જે આખા પવિત્ર શાસ્ત્રમાં વપરાયા છે. ઇઝરાયેલે સમરૂન અને બેથેલ બંને સ્થળોમાં પ્રતિમાની સ્થાપના કરી હતી. પણ આહાબ અને ઇઝબેલ અહીં બઆલના પ્રબોધકોને પણ લાવ્યા હતા. વાલાઓ, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા હોશિયા પ્રબોધકના 9મા અધ્યાયની 11મી કલમને નિહાળીએ. એફ્રાઈમ પુત્રોનું ગૌરવ તો પક્ષીની પેઠે ઉડી જશે. એક પણ જન્મ, એક પણ ગર્ભવતી કે એક પણ ગર્ભધાન થશે નહીં. મિત્રો, પુરાતન જગત પર ઇઝરાયેલ દેશ અને પ્રજાએ અજાયબ છાપ પાડી હતી. પણ હવે તેઓનું ગૌરવ જેમ પક્ષી ઉડી જાય તેમ ઉડી ગયું હતું. મિત્રો, ત્યારબાદ હોશિયા 9 અને 12મી કલમ આપણે વાંચીએ. જો કે તેઓ પોતાના છોકરા ઉછેરે છે, તો પણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને ન સંતાન કરીશ. હા, હું તેમનાથી દૂર રહીશ ત્યારે પણ તેમને અફસોસ. આ બીજો એક ન્યાય અથવા શિક્ષા પ્રભુ તેઓને કરશે. ઈશ્વરે ઇબ્રાહીમને ફક્ત દેશ આપવાનું જ વચન નહીં, પણ તેના સંતાનને ખૂબ જ વધારી દેવાનું વચન આપ્યું હતું. ઈશ્વરે કહ્યું હતું કે ઇબ્રાહીમના સંતાન દરિયાની રેતી સમાન અને આકાશના તારાઓ સમાન થશે. ઈશ્વરે તો તેમના ભલાનું વચન આપ્યું હતું, પણ તેઓએ તેમની વિરુદ્ધ પાપ કર્યું અને તેથી તે કહે છે કે મારો ન્યાય તમારા પર છે. તે મુજબ તમારા જન્મદરમાં સતત ઘટાડો થશે. એક પણ માણસ ન રહે ત્યાં સુધી. આ જાહેરાત છે કે ઈશ્વર તેમની વસ્તીને ખલાસ કરી નાખશે. પણ ઈશ્વરને માટે ઊભો રહે તેવો કોઈ માણસ બાકી નહીં રહે. કેટલું ખતરનાક! એક પણ માણસ ના બચે ત્યાં સુધી. મિત્રો, હવે હોશિયા પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય 13 અને 14 કલમને જુઓ. મેં તૂરને જોયું છે, તેવી જ રીતે એફ્રાઈમ મનોરંજક જગામાં રોપાયેલો છે, પણ એફ્રાઈમ પોતાના સંતાનને સંહારકની પાસે બહાર લાવશે. હે યહોવા, તેઓને આપ. તું શું આપશે? ગર્ભપાત કરનાર ગર્ભસ્થાન તથા સૂકા સ્તન તેઓને આપ. પ્રિય મિત્રો, ઈશ્વરે હજી તૂરનો નાશ કર્યો ન હતો અને તૂર તે સમયે તે એક મહાન વેપાર ધંધાનું કેન્દ્ર હતું. તેની સમૃદ્ધિ તાપમાન જેવી હતી અને તે ઉત્તરના રાજ્ય સાથે વેપારથી સંકળાયેલું હતું. તે પણ વેપાર ધંધાનું એક કેન્દ્ર બન્યું હતું. આ દેશમાં જુઠ્ઠી અને વ્યર્થ સમૃદ્ધિ હતી અને પ્રજા તેનાથી છેતરાઈ રહી હતી. તેઓની મહિલાઓ નિસંતાન હતી
આ તો તેઓ પર ઈશ્વરનું ન્યાય શાસન હતું. કેટલું ખતરનાક ન્યાય શાસન કે તેઓની મહિલાઓ નિસંતાન હતી. વાલા મિત્રો, હોશિયાનું પુસ્તક 9મો અધ્યાય 15 અને 16 કલમ જણાવે છે તેમની સઘળી દુષ્ટતા ગિલગાલમાં છે, કેમ કે ત્યાં મને તેમના પર દ્વેષ આવ્યો. તેઓના કૃત્યોથી દુષ્ટતાને લીધે હું તેઓને મારા ઘરમાંથી હાંકી કાઢીશ. હવે પછી હું તેઓ પર પ્રીતિ રાખીશ નહીં. તેમના સર્વ સરદારો ફિતૂરી છે. એફ્રાઈમ પર મરો આવેલો છે. તેમનું મૂળ સુકાઈ ગયું છે. તેમને કંઈ પણ ફળ આવશે નહીં. હા, જો કે તેઓને ફળ આવે તો પણ તેમના ગર્ભસ્થાનના પ્રિય ફળનો તો હું સંહાર કરીશ. વહાલા મિત્રો, અહીં ઈશ્વર કહેવા માગે છે કે જો કે હું તેઓને ચાહતો હતો તેમ છતાં ગિલગાલમાંના તેમના પાપને લીધે તેમના પર ન્યાય આવ્યો. આ પણ સર્વ માટે પણ એક ચેતવણી છે. ઈશ્વર કહે છે કે હું તમારો ફરીથી ન્યાય કરીશ અને તમને એવું લાગશે કે હવે હું તમારા પર પ્રેમ કરતો નથી. વાલા મિત્રો, ઈશ્વરનો ન્યાય ભૂમિની ઉપજ પર જ ન હતો, પણ તેઓના બાળકોના જન્મ ઉપર પણ હતો. વાલાઓ, હોશિયાનું પુસ્તક 9મો અધ્યાય તેની 17મી કલમમાં લખ્યું છે, મારો દેવ તેમને તરછોડી નાખશે, કેમ કે તેઓએ તેનું સાંભળ્યું નહીં અને તેઓ વિદેશોમાં ભટકનારા થશે. વાલા મિત્રો, ઈશ્વર તેઓને જણાવવા માગે છે કે તે તેમને તરછોડી દેશે અને તેઓ વિદેશીઓમાં ભટકનારા થશે. વહાલાઓ, ઇસરાયેલના 10 કુળો બંદીવાસમાંથી કદી પાછા આવ્યા નહીં. જેઓ આવ્યા તેઓ યહૂદિયા સાથે મિશ્ર થઈને આવ્યા અને તેઓ આખા દેશમાં વિખેરાયેલા રહ્યા. હકીકતમાં યુસુફ અને મરિયમ યહૂદા કુળના હતા અને ગાલિલમાં રહેતા હતા. બાબિલના બંદીવાસમાંથી પાછા આવ્યા પછી તેઓ ખૂબ જ વેરણ છેરણ થઈ ગયેલા હતા. તેથી આજે મોટા ભાગના યહૂદીઓને ખબર નથી કે તેઓ કયા કુળના છે. વાલા દર્શક મિત્રો, શું તમે જાણો છો કે તમે ઈશ્વરના બાળક છો? ઈશ્વરે તમને ચોક્કસ હેતુ સાથે આ જગતમાં મોકલ્યા છે. તે શું તમને ખબર છે? તેથી આજે જ તમારા જીવનની સોંપણી ઈશ્વરને કરો અને તમારા જીવન વડે ઈશ્વરને મહિમા આપો. ઈશ્વર આપને તે માટે સામર્થ્ય આપે, એ જ મારી પ્રાર્થના છે. વહાલા દર્શક મિત્રો, આવો કાર્યક્રમના અંતમાં પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને એક નવું જીવન આપ્યું છે. આજે અમારા ઘણા બધા દર્શક મિત્રોએ તમારી તરફ ફરવા માટેના તેઓએ નિર્ણય કર્યા છે. પરમેશ્વર, અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી ભરપૂર કરો. એમની દરેક જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આપે આજે કોઈ ચોક્કસ નિર્ણય કર્યો છે તો મિત્રો, મારી આપને નમ્ર વિનંતી છે, આજે આપ અમારા પ્રતિનિધિ સાથે ચોક્કસ ફોન કરીને વાત કરશો, જેથી હું અને મારી ટીમ આપના માટે પ્રાર્થના કરી શકીએ. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજે આપ સર્વ જે કાંઈ કામ કરો તે કામમાં ઈશ્વર આપની સંગાતે રહો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. ધન્યવાદ.
ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. પ્રિય મિત્રો, આજના પાઠમાં આપણે જોયું કે ઇઝરાયેલ પ્રજા ઈશ્વરના વચનો જાણતી હોવા છતાં અન્ય બાબતો તરફ જવા લાગી. તેઓએ એટલી હદ સુધી અન્ય બાબતો ઉપર ભરોસો કર્યો કે આખરે ઈશ્વરે તેમની ઉપર ન્યાય લાવ્યા અને તેની સમૃદ્ધિનો નાશ થયો. મિત્રો, આજે આખા વિશ્વમાં તમે જોશો તો સમૃદ્ધિ પુષ્કળ છે, પણ લોકોના જીવનમાં શાંતિ, આનંદ અને પ્રેમ રહ્યા નથી. લોકો સમૃદ્ધિ પાછળ એટલે કે નાણાં કમાવા પાછળ એવા તો ખોવાઈ ગયા છે કે ઈશ્વરને ભૂલી ગયા છે. આજે દેશ દરેક પ્રકારની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમૃદ્ધ થયો છે, પણ જો તમે લોકોને મળો તો તમને કહેશે કે તેમના જીવનમાં શાંતિ નથી. મિત્રો, જેઓ ઈશ્વરને ભૂલી ગયા છે તેમના ઉપર ન્યાય શાસન છે. બાઇબલ કહે છે, ઈસુ જીવનની રોટલી, જીવનનું પાણી અને જીવનનો સાચો આનંદ છે. તેમની પાસે આવો, બેસો અને તેમની સાથે સંગત માણો, તો તમને અનુભવ થશે કે સાચી સમૃદ્ધિ કોની પાસે છે. આ બાબત સમજવા ઈશ્વર તમને સહાય કરે. મિત્રો, આજનું પ્રસારણ તમને કેવું લાગ્યું અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો પ્રશ્ન છે, આજના પાઠમાં કયા ઉત્પાદન તરફ ઇઝરાયેલ વળે છે? એ ભૂમિના, બી સોનાના, સી રૂપાના, ડી વેપાર ધંધાના. મિત્રો, અમારા ગત પ્રશ્નનો જવાબ છે બી ઇઝાબેલ. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર પર અવશ્ય મોકલી આપશો. તે માટે આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.